ધંધુકાના બનાવને જય દ્વારકાધીશ। મારું નામ સતીશ ગમારા। આજે અમે સુરેન્દ્રનગરમાં કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં માલધારી સમાજ એકઠા થઈને આવેદનપત્ર આપી રહ્યા છીએ। ધંધુકામાં જે ઘટના ઘટી ઘટનાનો અમે વખાડી રહ્યા છીએ અને જે આરોપીઓની ધરપકડ થઈ છે તે આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા થાય તેમજ એમને કારાવાસની સજા થાય એવી અમે માંગ કરી રહ્યા છીએ। અને આજે આ ધંધુકામાં કિશન ભરવાડ સહિત આ ધર્મેશ ભરવાડની પણ આજે જે હત્યા થઈ છે, ટોટલ છેલ્લા 10 વર્ષમાં 6 થી 7મો બનાવનો ઘટના બની છે। તેમજ અવારનવાર જે હુમલાઓ થઈ રહ્યા છે એને અમે વખાડી રહ્યા છીએ અને ગુજરાત સરકારને રજૂઆત કરી રહ્યા છીએ કે તાત્કાલિક આ લોકોને ફાંસીની સજા એવું થાય એવી અમારી માંગ છે। ધંધુકા મધ્યે જે હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી છે તે આ 5મી વખત હિન્દુ યુવકની હત્યા થઈ રહી છે। અગાઉ પણ કિશન ભરવાડની આંતરરાષ્ટ્રીય ષડયંત્ર નીચે હત્યા કરવામાં આવી હતી। ત્યાં ટેરરિસ્ટ જે તત્વો છે એ ચોક્કસપણે કામ કરી રહ્યા છે એવું અમારું માનવું છે। તો સમગ્ર ગુજરાતમાંથી હિન્દુ સમાજનો આક્રોશ છે। કલેક્ટરશ્રીને અને એ દ્વારા રાષ્ટ્રપતિજીને અમે આવેદન આપી રહ્યા છીએ કે ભાઈ આ જે હિન્દુઓની હત્યા થઈ રહી છે અને આ ટેરરિસ્ટ પ્રવૃત્તિઓ જે દેશમાં ચાલી રહી છે, સ્લીપર સેલ જે ચાલી રહ્યા છે, તો એના ઉપર ચોક્કસ કડક હાથે કામગીરી થાય અને આની તાત્કાલિક ધરપકડ થાય અને એમની સત્વરે કાયદાકીય રીતે કામગીરી થઈ અને ફાંસીની સજા થાય એવી હિન્દુ સમાજની લાગણી છે। એટલે અમે આજે આવેદન આપી રહ્યા છીએ। જય શ્રી રામ।